જાણીને તમને નવાઈ લાગશે, પરંતુ અહીંના જે રાજા છે તેમનું જ આ ઘર છે અને તેમના ઉંબરે જ આવીને આપણે અત્યારે બેઠા છીએ. આ જનક રાજાનો આ કડો છે પગમાંનો, અને હાથના છે ગળા, અને આ દેવ પીઢી છે. એટલે દર વર્ષો એટલે સન આવે ને અમારો, ત્યારે અમે આની પૂજા કરીએ. આ રીતે ફેરવવામાં આવે છે અને અહીંથી નીચેથી દળાઈને લોટ સાઈડમાંથી તો આજની તારીખે લોટ માટે કોઈ ઘંટી ને આના સહારે આના સહારે એ લોકો નેચરલી આ પ્રોસેસ કરીને રોટલા બનાવે છે. આ સિપાઈ છે એમના બાજુમાં, આ રાજા વચ્ચે છે, પછી સિપાઈ છે આજુબાજુમાં. મારી ઉપર બધું જોઈને કદાચ તમને લાગતું હશે કે ભાઈ આવું પણ રાજવી કે રાજવાડાના ઘર હોય છે, પણ બિલકુલ હોય છે. અહીં જે જોઈ રહ્યા છો એ રાજા સાહેબનું ઘર છે. તેમાં પણ જ્યારે એમના બાળકો આપણે ત્યાં આવે છે તો એ રાજા સાહેબ પણ એક વાલી તરીકે આપણે ત્યાં આવીને મિત્રતા ભાવે આપણી જોડે કામ કરે છે અને આપણને સહકાર આપે છે. 24મી માનવ જાતીય અને 24મી 24મી પેઢી કરતાં વધારે છે એમ કહેવા માગે છે. હવે રાજાશાહી નથી રહી, પરંતુ એ યાદો છે ક્યાંય છુપાયેલી છે. એમના જે સંભાળના છે, એમના જે કહી શકાય કે જે પુરાવા છે, જે આજની તારીખે હજુ અડીખમ ઊભા છે. મિત્રો, હાલ હું જગ્યા પર બેઠો છું, જે પ્રદેશ પર બેઠો છું, અને આ જે ઘર છે તે અહીંના જે રાજા છે સત્તરસિંહ સૂર્યવંશી છે તેમનું આ ઘર છે. કદાચ જાણીને તમને નવાઈ લાગશે, પરંતુ અહીંના જે રાજા છે તેમનું જ આ ઘર છે અને તેમના ઉંબરે જ આવીને આપણે અત્યારે બેઠા છીએ. અત્યાર સુધી આપણે પુસ્તક કે ક્યાંય વાંચેલું હશે કે ભાઈ આવી રીતે કોઈ રાજા હતા, આવી રીતે તેમનું જીવન હતું, પરંતુ આજે આપણે એવા વ્યક્તિને, એવા ઘર સાથે, એવા પરિવારને મળવાનું છે કે જે આજની તારીખે અહીં રાજા તરીકે ઓળખાય છે. અને એમનું જીવન જુઓ તમે, એમની રહેણીકરણી જુઓ તમે, એમના સંતાનોથી લઈને દરેક લોકોને જુઓ, એકદમ સામાન્ય પરિવારની જેમ જ તે જીવન જીવી રહ્યા છે. અને અહીં આજની તારીખે કદાચ હવે રાજાશાહી નથી રહી, પરંતુ જે લોકો છે, જે અહીંના સ્થાનિકો છે, તેમને એક રાજા તરીકે જ ઓળખે છે. જે તે સમયે આપણા પૂર્વ સમયે જે સન્માન મળતું હતું, જે માન મળતું હતું, એ જ મળી રહ્યું છે. ત્યારે આવો આપણે મળીએ અહીંના રાજાને, અહીંના રાજાના પરિવારને અને એમનું જે ઘર છે તેમની મુલાકાત લઈએ. વાત ગુજરાતી પર. મિત્રો, જે રાજા સાહેબ છે એમનો પરિવાર છે, થોડું બોલી શકે છે, થોડુંક સંકોચ અનુભવ છે. ત્યારે મારી સાથે એના જે શાળા છે, તેમના શિક્ષક છે, તેમનો મેં સહારો લીધો છે, તેમની મેં હેલ્પ લીધી છે. તેમની દ્વારા આપણે બધું માર્ગદર્શન મેળવશું. સર, શું નામ છે આપનું? કમલેશભાઈ. સર, શું કહેશો, અહીંના જે રાજા કહેવાતા એમનું આ ઘર છે, કેવી રીતે લોકો જોતા હોય છે તેમને? એમને તો સન્માનથી જોતા હોય છે બધા ડાંગના લોકો. એમનું આ ઘર છે વર્ષો જૂનું ઘર છે કે હમણાં બનાવેલું છે? આ 7 વર્ષ જેવા થયા. જૂનું ઘર તો એમનું ત્યાં છે. આ જે ઘર છે આ અહીંયા જે રાજા છે તે અહીંયા જ રહે છે અહીંના? હા. શું આ બધું અલગ અલગ એમને જે કીધું, હજુ પણ એ જે રાજા હતા એમના પુરાવા છે હજી આજની તારીખે? જે શું એમનું આમાં આપણને જોવા મળે છે? કદાચ મને એટલો ખ્યાલ નથી, તમે જણાવશો આ બધું અલગ અલગ? તમે ફોટા જોઈ શકો છો કે જૂના જમાનાના ફોટા છે એમના. આ સિપાઈ છે એમના બાજુમાં, આ રાજા વચ્ચે છે, પછી સિપાઈ છે આજુબાજુમાં. બીજું આ જે છે એ પણ એમના જ પરિવાર છે? હા, આ સત્તરસિંહ ભવરસિંહ સૂર્યવંશી જે અત્યારના રાજા છે, અને એમના પિતા છે આ ભવરસિંહભાઈ. એમના પણ આજુબાજુમાં તમે સિપાઈ જોઈ શકો છો. અહીંયા પણ લખેલું છે કંઈ કિંગ ઓફ ડાંગ? તો હા, એ એમના સત્તરસિંહના પિતા છે ભવરસિંહભાઈ. જે તે સમયે આપણે એવું કહેવાતું કે ભાઈ રાજા કોઈ પણ નિર્ણય કરે એ લોકોને માન્ય રાખવાનો હોય છે. હજુ પણ લોકો કેવી રીતે એમનું માન સન્માન? હા, અત્યારે પણ માનતા છે રાજાનો લોકો, ને સન્માન તો જાળવતા જ છે. આટલું આજને મેં જોયું, લોકો સાથે વાત કરી કે અહીંના જે રાજા છે એકદમ સામાન્ય એમનું જીવન છે અને સામાન્ય લોકોની જેમ જ એ જીવન જીવી રહ્યા છે. હા, તે સાચી વાત છે. ટૂંકમાં સરે જે રીતે વાત કરી, મારી ઉપર બધું જોઈને કદાચ તમને લાગતું હશે કે ભાઈ આવું પણ રાજવી કે રાજવાડાના ઘર હોય છે, પણ બિલકુલ હોય છે. અહીં જે જોઈ રહ્યા છો એ રાજા સાહેબનું ઘર છે. તેમાં અલગ અલગ એમનો જે ઘરનો પ્રવેશ દ્વારથી લઈને આપણે બધું નિહાળી રહ્યા છીએ. ત્યારે એક સમયના જે રાજા, હજુ પણ લોકો તેને માન સન્માનથી બોલાવે છે. એમનું જે સન્માન છે તે આજે પણ જળવાય છે. અને એક રાજા છે, કદાચ તમે કલ્પના પણ ન કરી હોય કે એક રાજા આવી રીતે રહેતા હોય છે, એમનું પોતાનું જીવન છે તે જીવતા હોય છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાજાશાહી હતી ને જે તે પ્રદેશ હોય એમનો પોતાનો એક વિસ્તાર છે તે નિશ્ચિત હોય ને એ વિસ્તારનો આખો વહીવટ છે આખું જે વિસ્તાર છે એમનો કહેવાતો અને એટલા માટે જે તે વિસ્તારના રાજા કહેવાતા. ત્યારે અહીંના જે રાજા છે એમના પુત્ર છે, આમ તો રાજકુંવર કહેવાય. એ રાજકુંવર મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ધનરાજ સત્તરસિંહ સૂર્યવંશી. શું કહે છો તમે? અહીંના આપણો પરિવાર છે વારસાગત જે અહીંના રાજા તરીકે ઓળખાય છે, શું કહેશો? કેવું લાગે છે? સારું લાગે છે. શું આ તમારું ઘર છે? આ બધું અલગ અલગ વસ્તુ છે, શું છે આ? મને જણાવશો તમે? આને શું કહેવાય? નાગલી. શું હોય છે આમાં? એમાં બી હોય એટલે નાગલી એટલે તે પાકે ને એટલે કાપી લેવાય ને પછી તે કાઢી નખાય એમ. તમે અહીં આમ તો આ ઘર તમારું ઓળખાય રાજાના ઘર તરીકે ઓળખાય છે અત્યારે. લોકો શું કહેતા હોય છે તમને? તે કે તે રાજા સાહેબ હોય. તમે જાઓ તો લોકો ઓળખી જાય કે ભાઈ આપના અહીંના રાજા છે, એમના કુંવર છે? મિત્રો જે એમના શબ્દો ઉપરથી સમજી શકાય છે રાજાના કુંવર છે, પરંતુ કેટલી એમની નિખાલસતા છે, કેટલો એમનો ભાવ છે તે સમજી શકાય છે. મિત્રો અહીં રાજા વખતની જે યાદો છે, વાતો છે તે જોડાયેલી છે. એમના પુત્ર છે રાજકુંવર છે, એમને પૂછશું ભાઈ આ શું છે? આ જનક રાજાનો સામાન છે અને આ દેવ પેઢી છે અમારી. એમાં શું હોય છે? એમાં આ દેવો છે, આ 33 કોટી એટલે માતાઓ તે છે, તે જોયું બધું. જી 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 બિલકુલ બતાવો. શું હોય છે ને આમાં કેવી રીતે આમાં જે તમારું આ જનક રાજાનો આ કડો છે પગમાંનો અને હાથના છે ગળા અને આ દેવ પેઢી છે એટલે દર વર્ષો એટલે સન આવે ને અમારો ત્યારે અમે આની પૂજા કરીએ. તમારી ભાષામાં આમાં કેવી રીતે બોલતા હોય છે? ડાંગી ભાષામાં. ડાંગી ભાષામાં એટલે આ દેવ છે એ લોકોની આ પીઢી છે એટલે એસા ડાંગીમાં સંગે સા કાઈ આમની પીઢી હાઈસા. સર એમની ભાષામાં કદાચ નથી સમજાતું, તમે પ્રોપર સમજાવો કે શું છે, કેવી રીતે હોય છે? એટલે આ કહેવા માંગે છે કે આ એક પીઢી છે, એમની જૂની પીઢી છે. એટલે કેટલા 24મી? યસ યસ 24મી માનવ જાતિ. હા. અને તેને આગળ દેવ પેઢી છે રામ પેઢી. હા, એટલે 24મી માનવ જાતિ અને 24મી તેને વધારે છે એમ. 24મી પેઢી કરતા વધારે છે એમ કહેવા માંગે છે. ટૂંકમાં રાજાની આ 24મી પેઢી છે. રાજા જનકનું કડું પણ છે, એટલું જૂનું. ટૂંકમાં એ જે સંભાળનાઓ છે એ યાદો છે, કદાચ હવે રાજાશાહી નથી રહી પરંતુ એ યાદો છે ક્યાંય છુપાયેલી છે. એમના જે સંભાળના છે, એમના જે કહી શકાય કે જે પુરાવા છે જે આજની તારીખે હજુ અડીખમ ઊભા છે. મિત્રો અહીંના બીજા સ્થાનિક છે, સાહેબ છે, તેમની સાથે આપણે વાત કરીશું ને કેવી રીતે. સર આપણે હાલ રાજા સાહેબના ઘરે આપણે બેઠા છીએ, ઊભા છીએ હાલ. તો આ શું છે બધું અલગ અલગ? આને શું કહેવાય છે? આમ ડાંગી ભાષામાં એને મુસ્કી કહેવામાં આવે છે. જે અનાજ પાકે છે, અડદ છે, પછી ભાત છે, કેવા જે પાકો, નાગલી છે, તુવર છે, જે કંઈ પાકે છે એના માટે બગડી ન જાય એના માટે આમ છાણથી લીપીને આ એક વાંસનું બનાવેલું સાધન છે એમાં મૂકવામાં આવે છે, જેથી કરીને આખું વર્ષ વ્યવસ્થિત રહી શકે. અંદર પણ બીજું છે, હું કહીશ ભાઈને બતાવશે. અહીં જે સાહેબ છે આને શું કહેવાતું હશે? કારણ કે આ બધી વસ્તુઓ હવે કદાચ ભૂતકાળ બનતી જાય છે, છતાં પણ આજે રાજા સાહેબના ઘરે છે તે દર્શન થાય છે. પેલું આને શું કહેવામાં આવતું હોય છે? આ છે ને ઘંટી છે દળવાની. એટલે આપણે જે અનાજ દળીએ છીએ, દાખલા તરીકે નાગલી છે, એને આમાં આ રીતે નાખીને આ રીતે ફેરવવામાં આવે છે અને અહીંથી નીચેથી દળાઈને લોટ સાઈડમાંથી લોટ માટે કોઈ ઘંટી ને આના સહારે એ લોકો નેચરલી આ પ્રોસેસ કરીને રોટલા બનાવે છે. પછી આ છે સર બીજું કઈ એને છે ડાંગીમાં ઉખડ કહેવામાં આવે. એટલે જે કોઈ અનાજ દાખલા તરીકે ભાત છે તો ભાતને અહીંયા ખાંડીને આપણે ઘંટીમાં લઈ જઈએ છીએ, પણ અહીંયા જાતે ખાંડીને એમાંથી ભાત છૂટા પાડે છે ફોતરામાંથી અને એને ખાવામાં ઉપયોગ કરે છે. બીજું સર, આપ તો ઘણા સમયથી અહીં જે શાળા છે તે સંભાળી રહ્યા છો, તો આપને ખ્યાલ હશે રાજા સાહેબના સંતાનો પણ કદાચ આપની પાસે સ્કૂલમાં ભણેલા છે. જી. શું એમનું શું હોય છે? એક રાજાના સંતાનને આપણે ભણાવતા હોય તો તમને પણ કેવી અનુભૂતિ થતી હોય છે? આમ તો શરૂઆતથી આપણે અહીંયા છે રાજા સાહેબ સાથે પણ સંબંધો છે, પણ જે પહેલાં જેવું એ લોકો જીવતા
એવું હવે રહ્યું નથી. સામાન્ય રીતે એમને બધા જ લોકો માન આપે છે, એટલે એમની ઇજ્જત ખરી. પણ જ્યારે એમના બાળકો આપણે ત્યાં આવે છે તો એ રાજા સાહેબ પણ એક વાલી તરીકે આપણે ત્યાં આવીને મિત્રતા ભાવે આપણી જોડે કામ કરે છે અને આપણને સહકાર આપે છે. એટલે એટલું બધું હાવ જેવો રહેલ નથી, પણ આજે પણ એમના માટે માનમાં લોકો ઊભા થાય છે અને માનપાન આપે છે. બીજું સર શું કહેશો? આપને પણ લોકો કદાચ એવી રીતે ઓળખતા હશે કે ભાઈ આ રાજા સાહેબનું ગામ છે, ત્યાંના શિક્ષક છે કે એવું કંઈ લોકો કહેતા હોય છે? ના, એવું તો આમ આખા ડાંગ જિલ્લામાં અમુક જે ગામો છે રાજા સાહેબના, કે દાખલા તરીકે ગાળવી છે, લીંગા છે, વાસુણા છે, તો આપણે આમ ક્યાંક જતા હોય તો આમ લીંગાથી ઓળખે, એમ એ લીંગા ઊભા રહો, એટલે આપણને ગામના નામથી પણ ઘણા લોકો ઓળખે છે. સાહેબે જે રીતે વાત કરી, કદાચ હવે રાજાશાહી રહી નથી, પરંતુ આજની તારીખે જે રાજા છે એમનાથી આ ગામ ઓળખાય છે, એમનાથી આ પ્રદેશ ઓળખાય છે અને એમનાથી જે લોકો છે તે ઓળખાતા હોય છે જે રાજા સાહેબના નામથી. તો મિત્રો, આ જે વાત કરી અહીંના જે લીંગા રાજા તરીકે ઓળખાય છે, અહીંના જે સૌથી જૂના રાજા અને જેના આજની તારીખે લોકો માન સન્માન આપી રહ્યા છે, તે રાજાનું ઘર હતું. એમના જીવન વિશે આપણે વાત કરી, એમના પરિવાર સાથે આપણે વાત કરી, અહીંના જે શિક્ષકો હતા તેણે આપણે અહીંના જે રાજા વિશે જણાવ્યું. કદાચ આપણે કલ્પના પણ ન કરી હોય કે આજની સમયે આવી રીતે રાજાનું એક જીવન હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી કોઈ આવા વ્યક્તિને આવી કોઈ વાત સાથે મળતા રહીશું વાત ગુજરાતી પર.